કેમ છો મિત્રો? મજામાં ને? આપને ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન અને તેનો 9મો પાઠ મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ભણવાના છીએ. તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને તમારા સિલેબસની અંદર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ છે, તો આ વિડીયો ખાસ અગત્યનો છે. કારણ કે આ પાઠની અંદર બંધારણના હાર્દસમા એવા ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત હક્કો, ફંડામેન્ટલ ડ્યુટીઝ એટલે કે મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. અને આ ત્રણેય એવા ટોપિક છે કે એમાંથી સ્પર્ધાત્મક પરીક્ષામાં અચૂક પ્રશ્નો પૂછાય છે. તો હું તમને ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. મારી સામે ધોરણ 9 નો એક વિદ્યાર્થી પણ છે, તે પણ આ બંધારણનો પાઠ ભણી રહ્યો છે. તો ચાલો, મારી સાથે તૈયાર છો? હા. ઓકે. ભારતના બંધારણનું આમુખ, તેના મુખ્ય આધાર સ્તંભો અને તેના વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં આપણે કર્યો. બંધારણના આમુખ વિશે, બંધારણના મૂળભૂત લક્ષણોની વાત આપણે અગાઉના પ્રકરણમાં કરી, 8મા ચેપ્ટરમાં. અને આ પ્રકરણમાં બંધારણના વિશેષ મહત્વના લક્ષણો જેવા કે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી મેળવીશું. એમાં સૌથી પહેલા આવે છે માનવ હક્કો એટલે કે માનવ અધિકારો, જેને અંગ્રેજીમાં હ્યુમન રાઇટ્સ કહીએ છીએ. હ્યુમન રાઇટ્સ, જેને આપણે બંધારણની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ તરીકે ઓળખાવ્યા છે. તો બંધારણની અંદર આપણા મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે એ પણ સમજવું જ રહ્યું. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આપણા મૂળભૂત 6 અધિકારો છે. આ મૂળભૂત 6 અધિકારોની આપણે વાત કરવાના છીએ, પરંતુ બંધારણના અનુચ્છેદ 14 થી લઈને બંધારણના અનુચ્છેદ 35 સુધી, બંધારણના અનુચ્છેદ 14 થી શરૂ કરીને બંધારણના અનુચ્છેદ 35 સુધી આપણા મૂળભૂત હક્કો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરવામાં આવી છે. તો એ 6 મૂળભૂત હક્કો કયા છે? અહીંયા ધ્યાન. પહેલો છે રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો હક. કાયદાની સમક્ષ સૌ લોકો સમાન છે. અને બંધારણના કયા અનુચ્છેદમાં આ સમાનતાના અધિકારની વાત કરવામાં આવી છે? અનુચ્છેદ 14 થી 18. વેરી ગુડ. તો આવું ક્યારેક ક્યારેક બોલતો રહીશ તો મને એમ થશે કે તારું ધ્યાન પણ અહીંયા છે. બરોબર. બીજો અધિકાર છે રાઇટ ટુ ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાનો અધિકાર. બંધારણના કયા અનુચ્છેદમાં તેની વાત છે? 19 થી 22. 19 થી 22. ત્રીજો અધિકાર છે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ સામે વિરોધનો અધિકાર. શોષણ સામે વિરોધનો અધિકાર. બંધારણના અનુચ્છેદ 23 અને 24. 24 થી 23 આવે ને? 23 થી 24 આવે ને ભાઈ? ચોથો હક કયો છે? રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન એટલે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. બંધારણના અનુચ્છેદ 25 થી 28. 25 થી 28. પાંચમો અધિકાર કલ્ચર એન્ડ એજ્યુકેશન રાઇટ્સ. કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. બંધારણના અનુચ્છેદ 29 અને 30. અને છઠ્ઠો રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ એટલે કે બંધારણીય ઇલાજોનો અધિકાર. બંધારણના અનુચ્છેદ 32 થી લઈને 35. તો આ આપણા મૂળભૂત 6 અધિકારો છે જેની આપણે આમાં વાત કરવાના છીએ. વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે એ અત્યંત આવશ્યક છે. કોઈ પણ વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એ માટે એક એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ કે વ્યક્તિ પોતે અહેસાસ કરે કે અમે જે સામાજિક પરિસ્થિતિની અંદર જીવન જીવી રહ્યા છીએ તે આદર્શ સામાજિક પરિસ્થિતિ છે. અને એવી આદર્શ સામાજિક પરિસ્થિતિના નિર્માણ માટે વ્યક્તિઓને 6 મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. એને સામાન્ય રીતે માનવ હક્કો કહેવાય છે. માનવ હક્કો એટલે શું? એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વ્યક્તિ માત્રના અસ્તિત્વ
અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે, તેને સામાન્ય રીતે માનવ હક્કો કહેવાય છે. અને દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હક્કો આપવામાં આવ્યા છે. એ બધા હક્કો વ્યક્તિ કોઈ પણ જાતના ભેદભાવ વગર ભોગવી શકે છે. દરેક દેશની અંદર વ્યક્તિને કેટલાક આવા મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે અને એ વ્યક્તિ ચાહે ગરીબ હોય, તવંગર હોય કે મધ્યમ વર્ગનો હોય, કોઈ પણ જાતના ભેદભાવ વિના તે હક્કો ભોગવી શકે છે. એ માટે એ હક્કોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે. આપણને જે આ મૂળભૂત 6 હક્કો આપવામાં આવ્યા છે ને, તો દરેક વ્યક્તિને એ હક્કો ભોગવવાની ખાતરી આપવામાં આવી છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય છે. સમાજ અને રાષ્ટ્ર દ્વારા આ મૂળભૂત હક્કોનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હક્કોનો હકદાર બની જાય છે. તેને માનવ હક્કો કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જ્યારે માનવ હક્કોની વાત આવે છે તો એ ફંડામેન્ટલ રાઇટ્સ એની ફરી એકવાર ચર્ચા કરી લઈએ. 6 મૂળભૂત હક્કો. તો રાઇટ ટુ ઇક્વાલિટી આપણે અંગ્રેજી સાથે સાથે એટલા માટે લીધું છે કે જેથી કરીને આપણને થોડુંક અંગ્રેજી ઉપર પકડ પણ મજબૂત બને, બરોબર ને? તો રાઇટ ટુ ઇક્વાલિટી એટલે કે સમાનતાનો હક, બંધારણના અનુચ્છેદ 14 થી 18. રાઇટ ટુ ફ્રીડમ, સ્વતંત્રતાનો હક, 19 થી 22. રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ સામે વિરોધનો હક, અનુચ્છેદ 23 થી 24. રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલીજન એટલે કે ધાર્મિક સ્વતંત્રતાનો હક, બંધારણના અનુચ્છેદ 25 થી 28. કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ્સ એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણના અનુચ્છેદ 29 અને 30. અને રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમિડીઝ એટલે કે શોષણ સામે વિરોધનો હક, બંધારણના અનુચ્છેદ 32 થી 35. અને આગળ આપણને એક પ્રશ્ન થાય કે આ દરેક વ્યક્તિને 6 મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે, તો આ હક્કોનો ઉદ્ભવ સમગ્ર વિશ્વમાં ક્યાંથી થયો હશે? એક આવો પણ પ્રશ્ન થાય ને. તો આપણને જે મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે એની સૌથી પહેલા વાત યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં થયેલી છે. જુઓ, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ એટલે કે યુનાઇટેડ નેશન્સે તારીખ 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. કોણે? યુનાઇટેડ નેશન્સ, જે વિશ્વની સૌથી મોટી સંસ્થા છે અને તે જે ડિસિઝન લે છે તે સમગ્ર વિશ્વ લગભગ ગ્રાહ્ય રાખે છે. 193 જેટલા સભ્ય દેશો છે. હા બોલો. એટલે સ્વાસ્થ્યના રીતે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO છે એ યુનાઇટેડ નેશન્સની જ એક પેટા શાખા છે. એટલે સૌથી મોટી આ યુનાઇટેડ નેશન્સ, UN. તો યુનાઇટેડ નેશન્સે આ દરેક વિશ્વના દેશોના લોકોને આ 6 મૂળભૂત અધિકારો મળવા જોઈએ એ માટે સૌથી પહેલા અધિકારોની ઘોષણા કરી. એ તારીખ હતી 10 ડિસેમ્બર 1948. તો 10 ડિસેમ્બર 1948 ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા અને તેથી 10 ડિસેમ્બરને માનવ હક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. માનવ હક દિન તરીકે 10 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે અને એ માટેની આપણે કે હ્યુમન રાઇટ્સ ડે, માનવ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણી તારીખ શું હોવી જોઈએ? 10 ડિસેમ્બર. અંગ્રેજીમાં જે અહીંયા વાત લખી છે એ પણ આપણે સમજી લઈએ. The 10th December is celebrated worldwide as Human Rights Day to. હા, તો આપણે આટલું સમજી શક્યા કે 10 ડિસેમ્બરને સમગ્ર વિશ્વમાં હ્યુમન રાઇટ્સ ડે એટલે કે માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ ડિક્લેરેશન એટલે કે સમગ્ર વિશ્વની અંદર માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી અને એ વર્ષ હતું 1948 અને તારીખ હતી 10 ડિસેમ્બર. તો આટલું તો યાદ રહી ગયું કે માનવ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર. 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તમે પણ યાદ રાખી લેજો. તો જુઓ, માનવ હકોની વૈશ્વિક ઘોષણાને સ્વીકૃતિ આપી અને ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકોનો આપણે ત્યાં સ્વીકાર કરવામાં આવ્યા. કેટલા? 6 જે અત્યંત મહત્વના હકો હતા એનો આપણા બંધારણમાં સ્વીકાર કરવામાં આવ્યો
અને તેમના રક્ષણની ખાતરી આપવામાં આવી અને બંધારણ સભાએ તેમને બંધારણમાં ગૌરવભર્યું સ્થાન પણ આપ્યું. આમ જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હક્કો કહેવામાં આવે છે. જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવવામાં આવ્યા તેને મૂળભૂત હક્કો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ કહેવામાં આવે છે. આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરી અને આપણા બંધારણની અંદર જે મૂળભૂત હક્કો છે એનો બંધારણના કયા ભાગમાં ઉલ્લેખ છે તો અહીંયા કેટલીક માહિતી તારી સામે હિન્દીમાં છે, પરંતુ આપણે ગુજરાતીમાં હું તમને સમજાવીશ. એક તો મૂળભૂત હકોની વાત બંધારણના ભાગ 3માં કરવામાં આવી છે. બંધારણના મૂળ ભાગ છે 22 અને પેટા ભાગ સહિત ગણીએ તો કુલ બંધારણના 25 ભાગ છે. આ 25 ભાગ છે એમાં ત્રીજા ભાગની અંદર બંધારણના મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે અને બંધારણના કયા અનુચ્છેદમાં ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરવામાં આવી છે તો બંધારણના અનુચ્છેદ 14 થી શરૂ કરીને બંધારણના અનુચ્છેદ 35 સુધી. તો જુઓ, બંધારણના ભાગ 3 અને અનુચ્છેદ 12 થી 35 એમાં મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવી છે અને બંધારણના ભાગ 3 ને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? ખાસ અગત્યની વાત, કારણ કે આ જે સંજ્ઞા વાપરી છે કે ભારતનો મેગ્ના કાર્ટા, બંધારણનો કયો ભાગ કહેવાય છે તો બંધારણનો ભાગ 3. અને આપણને એમ થાય કે આ મેગ્ના કાર્ટા એટલે શું? પ્રશ્ન થાય ને કે આ મેગ્ના કાર્ટા ક્યાંથી આવ્યો જેથી કરીને કંઈક આવી સંજ્ઞા આપવાની જરૂર પડી. તો મેગ્ના કાર્ટા અધિકારોનો એક એવો પ્રપત્ર, એક એવો પત્ર હતો કે ઇંગ્લેન્ડના કિંગ જ્હોન દ્વારા, ઇંગ્લેન્ડના રાજા જ્હોન દ્વારા 1215માં સામંતોએ એક સામાન્ય લોકો ઉપર દબાવ જારી કર્યો હતો. સામંતો હતા ને એ સામાન્ય લોકો ઉપર કેટલુંક દમન ગુજારતા હતા. તો નાગરિકોના અધિકારો સાથે સૌથી પહેલા કોઈ એક પત્ર જારી કરવામાં આવ્યો હોય તો એ છે કિંગ જ્હોન દ્વારા. ક્યાં? ઇંગ્લેન્ડમાં 1215માં. એટલે એ માનવ અધિકારોની વાત કરતો એક પત્ર હતો. એટલે અહીંયા એના માટે ભારતનો મેગ્ના કાર્ટા એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. અને મેગ્ના કાર્ટાનું ગુજરાતી શું થાય? મેગ્ના કાર્ટાનું ગુજરાતી કઈ છે જ નહીં. એક એવો પત્ર કે જેના ઉપર અધિકારોની વાત કરવામાં આવી હોય એટલે મેગ્ના કાર્ટા આવો શબ્દ. આ મૂળભૂત અધિકારોની વાત આપણે કરી દીધી છે. આગળ વાત કરીએ ને તો આ મૂળભૂત અધિકારો સિવાય એક બીજો અધિકાર, એની વાત છે સંપત્તિનો અધિકાર. એ 6 મૂળભૂત અધિકારો સિવાય 7મો મૂળભૂત અધિકાર નથી, પરંતુ કાયદાકીય અધિકાર વ્યક્તિને આપવામાં આવ્યો છે. અને બંધારણના અનુચ્છેદ કયામાં આ સંપત્તિના અધિકારનો ઉલ્લેખ છે તો યાદ રાખવાનું છે 300માં. 300 તો અહીંયા લખ્યું છે કે બંધારણમાં સંપત્તિનો અધિકાર અનુચ્છેદ 31માં સામેલ હતો. બંધારણના અનુચ્છેદ 31 અંતર્ગત વ્યક્તિને સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ 44મો બંધારણીય સંશોધન અધિનિયમ, 44મો બંધારણીય સુધારો 1978માં કરવામાં આવ્યો. એમાં મૌલિક અધિકારો, જે મૂળભૂત અધિકારો હતા ને એમાંથી સંપત્તિના અધિકારને હટાવી દેવામાં આવ્યો અને બંધારણના ભાગ 12માં અનુચ્છેદ 301A ની અનુસાર તેને કાનૂની અધિકારમાં બદલવામાં આવ્યો છે. એટલે યાદ રાખવાનું છે કે સંપત્તિનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે નહીં, એ કાયદાકીય અધિકાર છે જેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 300A માં કરવામાં આવ્યો છે. તો આટલું યાદ રહી જશે. અને આપણને એમ થાય કે બંધારણની અંદર નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને સમાન મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે, સ્વીકારીએ છીએ. પરંતુ આપણા બંધારણીય કેટલાક મહત્વના પદો છે ને એ અંતર્ગત કેટલીક વિશેષ અધિકારો એ રાષ્ટ્રપતિને આપવામાં આવ્યા છે, રાજ્યપાલને આપવામાં આવ્યા છે. તો કોને કોને વિશેષ અધિકારો પ્રાપ્ત થયા છે અને બંધારણના કયા અનુચ્છેદની અંદર આ વિશેષ અધિકારોની વાત છે એની ઉપર એક નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટને
અનુચ્છેદ 32 અને હાઈકોર્ટને અનુચ્છેદ 226 અંતર્ગત વિશેષ સત્તાઓ પ્રાપ્ત છે. આ બંધારણના કેટલાક એવા ફેક્ટ છે કે એ પરીક્ષામાં અવારનવાર પૂછાય છે. જેમ કે સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 32. અને ઉચ્ચ ન્યાયાલયનો ઉલ્લેખ અનુચ્છેદ 226. પણ આ કહેવા શું માંગે છે ખબર છે? રીટ બહાર પાડવાની સત્તા છે. બંધારણના અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટ છે એ આના મૌલિક અધિકારો ઉપર કંઈક રીટ દાખલ કરી શકે છે. અને હાઈકોર્ટ છે એ અનુચ્છેદ 226 અંતર્ગત જ્યારે માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ને ત્યારે આ રીટ બહાર પાડી શકે છે. જો અહીંયા રીટ એટલે ગઈકાલે આપણે વાત કરેલી કે વ્યક્તિને જ્યારે પોતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થતું લાગે ત્યારે તે પોતે ક્યાં જઈને દરવાજો ખટખટાવશે? દાદાનું ઉદાહરણ આપ્યું હતું, પપ્પાનું ઉદાહરણ આપ્યું હતું, દીકરો અને બે સમજી લો. હા, તમે પણ સમજી લો કે માની લો કે બે ભાઈ લડતા હતા. પપ્પા જોઈ રહ્યા હતા અને નાના ભાઈએ મોટા ભાઈની કોઈ ટીખળ કરી લીધી. હવે મોટા ભાઈને ખબર છે, હવે દાદા તો એક બાજુ બેઠા બેઠા છાપું વાંચતા પણ એની નજર આ બંને દીકરાઓ ઉપર હતી. એટલે મોટા દીકરાએ પપ્પા ભાઈએ જઈને કહ્યું કે પપ્પા નાનો દીકરો ટીખળ કરે છે અને મારી મશ્કરી કરે છે, મને લેશન નથી કરવા દેતો. અને પપ્પા તો નાના દીકરાની તરફેણ કરે છે કે ના, નાનો દીકરો સાચો છે, તું ખોટો છો. તો હવે આ મોટો દીકરો કોની પાસે જશે? દાદા પાસે જશે. અને દાદાએ તો આ બધું નરી આંખે જોઈ લીધું છે કે સૌથી પહેલા કોની ટીખળ કરી હતી? નાના દીકરાએ ટીખળ કરી હતી. તો મોટો દીકરો છે એ દાદાને કહેશે કે દાદા વાંક તો તેનો જ છે. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે હાઈકોર્ટમાં આપણે રીટ દાખલ કરી શકીએ છીએ. બંધારણના અનુચ્છેદ 226 અંતર્ગત જો અહીંયા લખેલું છે, બંધારણના અનુચ્છેદ 226 અંતર્ગત હાઈકોર્ટની અંદર રીટ દાખલ કરી શકાય છે. અને બંધારણના અનુચ્છેદ 32 અંતર્ગત વ્યક્તિ સીધો ક્યાં પહોંચી જાય છે? સુપ્રીમ કોર્ટમાં જઈ અને રીટ દાખલ કરી શકે છે. અને રીટના 5 પ્રકાર છે. અને રીટ ક્યારે દાખલ કરે? પોતાના અધિકારોનું ઉલ્લંઘન થતું હોય ત્યારે. તો આ 5 રીટ છે: બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પૃચ્છા. તો આ મૌલિક અધિકારોની આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં આપણે કેટલીક અગત્યની ફેક્ટ બાબતોની ચર્ચા તમારી સમક્ષ મૂકી છે. હવે આપણે વળી પાછા ટેક્સ્ટ બુક ઉપર આવીએ. મિત્રો, તમને કદાચ એમ થતું હોય કે એડિશનલ ચર્ચા આ જરૂરી છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી છે અને આપણા જ્ઞાનના વધારા માટે પણ જરૂરી છે. એટલે આપણે આ વધારાની માહિતી સાથે સાથે મૂકી રહ્યા છીએ. માનવ હક્કો ખબર તો પડી ગઈ ને? આ ઉદ્ભવ ક્યાંથી થયો છે માનવ અધિકારોનો? 10 ડિસેમ્બર 1948 યુનાઇટેડ નેશન્સ, અને એની અંદર આ માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી. એટલા માટે જ તે 10 ડિસેમ્બરને માનવ હક દિવસ. યસ, રાઈટ. આગળ વાત કરીએ. આ માનવ હક્કો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેની ન્યૂનતમ જરૂરિયાતો. મનુષ્યની ન્યૂનતમ જરૂરિયાતો કઈ? રોટી, કપડા ઓર મકાન, અને સાથે 2 એડ કરી દેવાની હવે અત્યારના સમય પ્રમાણે. શિક્ષણ અને આરોગ્ય. શિક્ષણ અને આરોગ્ય. અત્યારે શિક્ષણ પણ જરૂરી છે અને સારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે. તો રોટી, કપડા ઓર મકાન એ ભૂતકાળની 3 મુખ્ય જરૂરિયાતો હતી, અત્યારે 2 વધારાની થઈ ગઈ છે: શિક્ષણ અને આરોગ્ય. તો આ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો તેને ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે એ માટે માનવ અધિકારો જરૂરી છે કે વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય એ માટે એને આ મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. ઉપરાંત તે સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે એનો રાજ્યએ સ્વીકાર કરીને તેના રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. પાયાના મૂળભૂત માનવ અધિકારો એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. અને હવે આવે છે ફંડામેન્ટલ રાઇટ્સ, જેની આપણે ઘણી બધી ચર્ચા પણ અગાઉ કરી લીધી. આ મૌલિક અધિકારો અંતર્ગત હા, આ વચ્ચે એક પ્રશ્ન આવ્યો હતો, ખબર છે ને? મેં કીધું કેટલાક વ્યક્તિઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને. હા, એની વાત કરી લઈએ. અહીંયાથી શરૂઆત થાય છે કેટલાક અપવાદો.
મૂળભૂત અધિકારોમાં કેટલાક અપવાદો. બંધારણના અનુચ્છેદ 361 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કેટલીક વિશેષ શક્તિઓ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પોતાના કાર્યકાળમાં જે કોઈ કાર્ય કરે, જે કોઈ નિર્ણય લે, એના પ્રત્યે એ જે પોતાના કાર્યકાળ દરમિયાન નિર્ણય લીધો હોય ને, તો એ માટે તે પોતે દોષી ગણવામાં આવશે નહીં, અને એ કોઈ એ માટે ન્યાયાલય છે તેની જવાબદારી ફિક્સ કરી શકશે નહીં. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ વિરુદ્ધ તેની પદાવધિ એટલે કે પોતે જે રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર હોય અથવા તો રાજ્યપાલના હોદ્દા ઉપર હોય ત્યારે કોઈ ન્યાયાલયમાં કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી એના ઉપર ચાલુ કરી શકાતી નથી. મતલબ કે રાષ્ટ્રપતિ ઉપર ક્યારેય કેસ લાગુ પડે નહીં, પોતે કાર્યકાળ દરમિયાન. હો, રાજ્યપાલ અત્યારે આપણા રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, તો એના ઉપર અત્યારે કોઈ શિક્ષાત્મક કેસ લાગુ પાડી શકાય નહીં, કે ન્યાયાલયની અંદર એના ઉપર કોઈ આવી કાર્યવાહીનો શરૂઆત પણ ન કરી શકાય. સમજાણું? અને એ બંધારણના અનુચ્છેદ કયામાં ઉલ્લેખ છે? 361. કોઈ વ્યક્તિ ગુનો કરે છે, બરોબર, તો કાયદા પ્રમાણે સામાન્ય વ્યક્તિ હોય ને તો એને સમાન ગુના પ્રમાણે સમાન એને દંડ લાગુ પડે છે. ચાહે તે વડાપ્રધાન હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એ બંનેને કાયદા પ્રમાણે સરખી જ સજા થાય. પણ અપવાદરૂપ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એવું ન્યાયિક પદ છે કે એના ઉપર કાર્યવાહી પ્રારંભ થઈ શકે નહીં. આગળ લખે છે બંધારણના અનુચ્છેદ 361A અંતર્ગત કોઈ પણ વ્યક્તિ સંસદ કે રાજ્યની વિધાનસભા એ બે માંથી કોઈ એક સદનમાં સભ્ય હોય ને તો એ સત્યની કાર્યવાહી સંબંધિત કોઈ વિષય વસ્તુ એ કોઈ છાપાની અંદર પ્રકાશિત કરે, સમાચાર પત્રની અંદર છાપવામાં આવે, તો કોઈ પણ પ્રકારની એના ઉપર દીવાની કે ફોજદારી કેસ એના ઉપર લાગુ પાડી શકાતો નથી. કોઈ સત્યની માટે થઈ અને કોઈ આર્ટિકલ્સ છાપે તો એના ઉપર કાર્યવાહી લાગુ પાડી શકાય નહીં. આગળ લખે છે અનુચ્છેદ 105 અનુસાર સંસદ કે એની કોઈ સમિતિમાં સંસદનો કોઈ સદસ્ય હોય, એના દ્વારા કોઈ વાત રજૂ કરવામાં આવે કે એના દ્વારા કોઈ મત રજૂ કરવામાં આવે તો એના વિરુદ્ધ પણ કોઈ ન્યાયિક કાર્યવાહી કરી શકાશે નહીં. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કેટલાક વ્યક્તિઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. અહીં આપણે જે મૂળભૂત હકોની વાત કરી રહ્યા છીએ એમાં આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્થિરતા, વ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ અર્થે તથા સરમુખ હથિયારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હક્કો જરૂરી છે. અને તે મૂળભૂત હક્કો કયા કયા છે? ચાલો હવે આપણે સાથે સાથે બોલીએ. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. આ 6 આપણા મૂળભૂત હકો. એમાં આપણે સૌથી પહેલા વાત કરી રહ્યા છીએ સમાનતાના હકની. સમાન એટલે કાયદાની સમક્ષ સૌ લોકો સમાન અથવા તો સૌના માટે સમાન કાનૂન. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. હવે અહીંયા ધ્યાન રાખજો, એક શબ્દ ચૂકાણો ને તો આ વાત નહીં સમજાય. પહેલી વાત તો એ કીધી છે કે કાયદા સમક્ષ સમાનતા. કાયદા આગળ તમામ લોકો સમાન છે. ગરીબ, પૈસાદાર, રાજકીય હોદ્દાઓની વાત કરીએ તો વડાપ્રધાનથી લઈ અને સામાન્ય ગરીબ વ્યક્તિ, કાયદાની સમક્ષ સૌ લોકો સમાન. અને કાયદાનું સમાન રક્ષણ. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ દાબ આપે ને કે કોઈ ધાક ધમકી આપે તો કાયદા દ્વારા પોતે રક્ષણ માંગી શકે છે. આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાનતાના હકમાં. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષ અધિકારોનો અભાવ. કોઈ વ્યક્તિની તરફેણમાં વિશેષ અધિકાર નહીં, કોઈ વર્ગની તરફેણમાં પણ વિશેષ અધિકાર આપવામાં આવતા નથી. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડે. એક હું એક્ઝામ્પલ આપું કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું રાજસ્થાનના જોધપુરમાં અને સલમાન ખાને ત્યાં કાળિયારનો શિકાર કરેલો. અને સલમાન ખાનને જોધપુરની અંદર જ્યારે આ કેસ ચાલ્યો
ત્યારે પોતે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવડી મોટી હસ્તી હોય તો તેના વિરુદ્ધ કેસ ના ચાલે એવું ના બને. કાળિયારનો શિકાર કરવાથી કોઈ સામાન્ય વ્યક્તિને જે સજા થવી જોઈએ એવી જ સજા સલમાન ખાનને પણ થયેલી. સમજાઈ ગયું? હા. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડે. એ કાળિયારનો શિકાર ચાહે સલમાન ખાને કર્યો હોત તો સલમાન ખાને તો કર્યો તો એને સામાન્ય વ્યક્તિની માફક જ સજા થઈ છે. એને 2-3 વર્ષ જેલમાં રહેવું પડેલું છે ભાઈ. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. ચાહે મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હસ્તી હોય કે નાનો વ્યક્તિ હોય, કોઈ પણ જાતનું એમાં વ્યક્તિનો જન્મ ક્યાં થયો છે એ નથી જોવાનું કે હાલો ભાઈ આ તો ફલાણા રાજાના મહેલમાં જન્મેલો વ્યક્તિ છે, રાજકુંવર છે. ભાઈ રાજકુંવર હોય તો એને પણ સજા થાય. તો આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. જ્યારે આ મૂળભૂત હકોની ઘડતર થતું હતું ને ત્યારે એની અંદર રાજકુમારી અમૃત કૌર એ પણ આ જ્યારે હકો ઘડાતા હતા ત્યારે એની અંદર સામેલ હતા. તો એની અંદર દરેક વ્યક્તિને સમાનતા પ્રાપ્ત થવી જોઈએ એની વાત થઈ રહી હતી ત્યારે રાજકુમારી અમૃત કૌરે પણ વાત કરેલી કે ભાઈ આ સ્વતંત્ર ભારતની અંદર બરોબર એ કયા બંધારણીય વ્યક્તિ હતા એ ભૂલાઈ ગયું છે પણ એને વાત કરી કે ભાઈ સ્વતંત્ર ભારતની અંદર આવા રાજકુમારી, શહેનશાહ, નવાબ જેવા પદોનું શું સન્માન? એના દ્વારા તો વ્યક્તિને અલગ અલગ ઓળખ છતી થાય છે. તો આ રાજકુમારી જેવા શબ્દો છે, ઇલકાબો છે, આવા નામો કાઢી નાખવા જોઈએ. અને સાચે જ ત્યાર પછી રાજકુમારી અમૃત કૌરે કીધું કે હવે પછી તમે મને રાજકુમારી અમૃત કૌર નહીં પરંતુ ફક્ત અમૃત કૌર બોલાવી શકો છો. સમજાણું? તો આ એક સમાનતા તરફ આપણા જે બંધારણ નિર્માતાઓ હતા એને વિચારેલું એક સૌથી અગત્યનું કદમ છે. સમજાણું? કોઈ મહત્વના ઇલકાબો જે આપવામાં આવ્યા છે એ બધા નાબૂદ કરવામાં આવ્યા કારણ કે લોકોમાં સમાનતા સ્થપાયેલી રહે. સમજાય છે? તો આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. હવે શબ્દ વાપર્યો છે કે વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ જ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીનો કોઈ વ્યક્તિ કોઈ કાયદા વિરુદ્ધ કોઈ કૃત્ય કર્યું છે અને એની જે સજા છે એ વડાપ્રધાનને પણ સેમ ટુ સેમ લાગુ પડે અને પટ્ટાવાળાને પણ સેમ ટુ સેમ લાગુ પડે. એમાં પછી ઉચ્ચ નીચના કોઈ ભેદભાવ નથી. અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. સામાન્ય અદાલત જે મુકદમો ચલાવે અને જે નિર્ણય આપે એ પ્રમાણે એ શિરોમાન્ય રાખવો પડે છે. જો કે રાષ્ટ્ર પ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. હમણાં આપણે વાત કરી કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. બંધારણનો અનુચ્છેદ યાદ છે? હવે નહીં યાદ હોય 262 361 હતું. 361 જોઈ લઈએ. 361 અહીંયા 361 અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિશેષ સત્તા આપવામાં આવી છે, વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. સમાન વ્યવહાર તો સામે સમાન જ કાયદા હોવો જોઈએ. સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય કરી શકે નહીં. કોઈ વ્યક્તિ હોય, કોઈ વર્ગ હોય, તેને અલગ રાખી અને તેમના પ્રત્યે ભેદભાવ રાખી શકે એવો કાયદો કોઈ રાજ્ય ઘડી શકશે નહીં. દરેક કાયદો તમામને માટે એક સરખી રીતે લાગુ પાડવો જોઈએ. કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કુવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. એક એક શબ્દને પકડીએ.
કોઈ પણ નાગરિકને ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ દુકાન સ્થાપવાનો અધિકાર છે. હા. અહીંયાથી કેરળમાં જઈને પણ તમે ધંધો કરી શકો છો. નાસ્તા ગૃહો, કદાચ તમે અહીંયાથી કેરળ બાજુ જાઓ, દક્ષિણ ભારતના ઈડલી ઢોસા ત્યાં જઈને બનાવો અને ત્યાં લોકોને જમાડો અને એમાંથી આવક પ્રાપ્ત કરો, કરી શકો છો. આપણે પણ એમપી ના ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે અને પાણીપુરી અને પાવભાજીનું ધોમ વેચાણ કરે છે. તો એ લોકોને અધિકારની ખબર છે કે મધ્યપ્રદેશમાંથી અહીંયા સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્રના લોકો છે ખાણીપીણીમાં તો શોખીન છે. તો અહીંયાથી પાવભાજી બનાવીએ અને નાસ્તા ગૃહો ખોલીએ અને સારી એવી આવક પ્રાપ્ત કરીએ. તો આપણે આ વિસ્તારમાં આ બધું ચાલે જ છે. કોઈ પણ જગ્યાએ તમે હોટલ ખોલી શકો. જાહેર મનોરંજનના સ્થળોએ પ્રવેશ મેળવવાનો અધિકાર છે. કોઈ હાઈફાઈ હોટેલ હોય એની અંદર પણ પ્રવેશ મેળવી શકો. કોઈ મનોરંજનના સ્થળો એની અંદર સિનેમા ગૃહો પણ આવી જાય. કોઈ રંગીન ફુવારા થતા હોય એવા મ્યુઝિકલ ફાઉન્ટેન હોય તો એની અંદર કોઈ ટિકિટ રાખી આપી હોય તો એમાં પણ તમને પ્રવેશ મેળવવાનો અધિકાર છે. જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો. આપણે કોઈ મોટું આલિશાન મંદિર બંધાવ્યું હોય અને એ મંદિરની અંદર આપણે એમ લખેલું હોય કે અહીં મુસ્લિમોને પ્રવેશ નિષેધ છે એવું બોર્ડ લગાવી શકાય નહીં. જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કુવાઓનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. આજથી લગભગ 200 વર્ષ પહેલા અસ્પૃશ્યતા આવો શબ્દ હતો અને ગાંધી બાપુએ કીધું હતું કે અસ્પૃશ્યતા ભારત દેશમાંથી નાબૂદ થવી જ જોઈએ અને એ બંધારણનો અનુચ્છેદ 17 અંતર્ગત અનટચેબિલિટી, અસ્પૃશ્યતાનો અંત કરવામાં આવ્યો છે. એટલે પહેલા એમ કહેતા કે આને નો છૂઆછૂત, આભડછેટ લાગે આવા શબ્દો વાપરતા હતા, બરોબર. તો બંધારણના અનુચ્છેદ 17 અંતર્ગત અસ્પૃશ્યતા ભારત દેશમાંથી નાબૂદ કરવામાં આવી છે. અનટચેબિલિટી ગોન. રેડી? એટલે કે કોઈ પણ નાત જાત જોયા વગર કોઈ પણ વ્યક્તિ આ તળાવ છે, કુવામાંથી પાણી પણ ભરી શકે છે. આપણે કયા અધિકારની વાત કરી રહ્યા છીએ? સમાનતાનો અધિકાર. ખૂબ વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છીએ આપણે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ. લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. સ્ત્રી હોય કે પુરુષ હોય, લિંગના આધારે કોઈ ભેદભાવ કરી શકાશે નહીં. અને તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ એટલે એસસી, અનુસૂચિત જનજાતિ એટલે એસટી. એસસી નું પૂરું નામ શું થાય છે ખબર છે? શેડ્યુલ્ડ કાસ્ટ, એટલે કે અનુસૂચિત જાતિ. અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી, શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો એટલે કે સોશિયલ એન્ડ ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસીસ, જેને ઓબીસી કહીએ છીએ. ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્યને ખાસ જોગવાઈ કરતા કોઈ રોકી શકશે નહીં. એટલે જ તે તકની સમાનતા આપવામાં આવી છે. તકની સમાનતા બંધારણનો અનુચ્છેદ 16. એની અંદર નોકરીમાં પણ દરેક વ્યક્તિને સમાન તક મળવી જોઈએ. સમજાય છે? તો એસસી, એસટી અને ઓબીસી ના ઉમેદવારોને પણ નોકરી પ્રાપ્ત થાય એ માટે કોઈ પણ રાજ્ય અનામતની વ્યવસ્થા કરી શકશે, કોઈ રોકી શકશે નહીં. સરકારી નોકરીઓમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. કોઈ ઉચ્ચ કક્ષાની, માની લો કે કોઈ ક્લાસ 1-2 ઓફિસરોની ભરતી છે, હાલો ભરતી તો થઈ ગઈ, પરંતુ અમુક વર્ષો પછી એમને બઢતી આપવામાં આવે તો અમુક જ વર્ગોના લોકોને બઢતી મળે એવું નહીં. એમાં પણ એસસી હોય કે એસટી હોય તો એ લોકોને પણ પ્રમોશન આપી અને ઉચ્ચ હોદ્દાઓ ઉપર નિયુક્ત કરવાના રહેશે. એવો શબ્દ આમાં છે કે રાજ્યોની જાહેર નોકરીઓમાં નિમણૂક સંબંધી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવી છે કે નોકરી માટે કઈ ક્વોલિફિકેશન ગણવામાં આવશે એ રાજ્યને છૂટ આપવામાં આવી છે. સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને, અસ્પૃશ્યતા નાબૂદી બંધારણનો અનુચ્છેદ કયો હતો? બંધારણનો અનુચ્છેદ
17 અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષા પાત્ર ગુનો પણ બને છે. મેં એક ફિલ્મ જોયેલી, ફિલ્મનું નામ છે ઓલો પહાડ તોડે છે અને આખે આખો રસ્તો બનાવે છે. મગજમાંથી નામ નીકળી ગયું. જોયેલું? એની અંદર આ અસ્પૃશ્યતાની નાબૂદીની વાત આવે છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઉભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જો કૃત્રિમ ભેદભાવ ઉભા કરે એવા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. હમણાં પણ મેં કીધું કે હાલો દાખલા તરીકે ઇંગ્લેન્ડની સરકાર દ્વારા ભારતના કેટલાક વ્યક્તિઓને નાઇટહુડનો ખિતાબ આપવામાં આવતો. જેમ કે ગાંધી બાપુને પણ નાઇટહુડનો ખિતાબ પ્રાપ્ત થયેલો અને રવિન્દ્રનાથ ટાગોરને પણ નાઇટહુડનો ખિતાબ પ્રાપ્ત થયેલો. તો આવા કેટલાક ઇલકાબો જે આપવામાં આવે છે તો ઇલકાબોનું હવે કોઈ મહત્વ રહેતું નથી. એટલે લખે છે કે આવા કૃત્રિમ ભેદભાવો ઉભા કરતા ઇલકાબો અને ખિતાબો દૂર કરવામાં આવ્યા છે. જો કે ગાંધી બાપુને જે આ ખિતાબ આપવામાં આવેલો કે એ તો આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ને એનાથી હૃદય દ્રવી અને ઇલકા પરત કરી દીધેલો હતો. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લગાવાતા હતા તે દૂર થયા છે. રાવ બહાદુર શાસ્ત્રી, રાવ બહાદુર, સર, દિવાનજી, રાજકુમારી અમૃત કૌર તો રાજકુમારી શબ્દ, આવા વિશેષણો જે લગાવવામાં આવતા હતા એ બંધારણમાં દૂર કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. તો આ સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી જેવા એવોર્ડ આપવામાં આવે છે તો એ નાબૂદ નહીં ગણાય. એ તો સ્વીકારવામાં આવશે. લશ્કરી સેવાઓમાં પરમવીર ચક્ર અપાય છે. લશ્કરી સેવાઓમાં નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે તે સમાનતાના હકનો ભંગ ગણવામાં આવતો નથી. આ પણ સમજજો. જે આવા રાવ બહાદુર, દિવાનજી કે સર જેવા શબ્દો લગાવવામાં આવે ને તો એ ગણાય, એ નાબૂદ કરી દીધા. પણ ભારત સરકાર દ્વારા કોઈ આવા એવોર્ડ આપવામાં આવે અને એને પદ્મશ્રી વિજેતા ફલાણા ફલાણા તો એ પદ્મશ્રી આગળ શબ્દ લગાવવામાં આવે તો એ કોઈ સમાનતાના હકનો ભંગ ગણવામાં આવશે નહીં. આમ આ હક થકી સમાનતા વાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ્ય છે અને ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અહીંયા અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે તેમની અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલો, ડોક્ટર હોય તો ડોક્ટર લગાવી શકાય, શિક્ષકો, વીમા કંપનીઓ, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ એક ભાગ છે. સમાનતાનો હક, સમાન વેતન અને શબ્દ કયો? સમાન કામ માટે સમાન વેતન. એ આ સમાનતાના હકમાં સામેલ છે. એક હું તને એક્ઝામ્પલ આપું. ધોરણ 8 માં આવ્યું હતું કે પુરુષ અને સ્ત્રીને, પુરુષને વધારે વેતન ને સ્ત્રીને ઓછું. માની લો કે એવું નહીં. હા એ તને યાદ છે. માની લો કે કોઈ જગ્યાએ બિલ્ડિંગ ચણાય છે. સ્ત્રી ત્યાં સવારે 8 વાગે કામે આવે છે, પુરુષ પણ સવારે 8 વાગે કામે આવે છે અને સાંજે 6 વાગે બંને છૂટી જાય છે. પણ હવે કોન્ટ્રાક્ટર એમ કે છે કે સ્ત્રીઓ છે એને તગારા ઊંચકવાના છે ફક્ત માલના, અને પુરુષને તો પાવડાથી માલ બનાવવાનો છે, આ બધું ભારે ખમકામ કરવાના છે. એટલે પુરુષોને વેતન 600 રૂપિયા આપે અને સ્ત્રીઓને વેતન 400 રૂપિયા આપે. સમાન કામ માટે સમાન વેતન. સ્ત્રી એમ કે છે કે હું પણ માલ બનાવી શકું છું, તમે મને વેતન કેમ સમાન નથી આપતા? સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત એ પણ આ સમાનતાના હકમાં જ સામેલ થઈ જાય છે અને સ્ત્રી ફરિયાદ નોંધાવી શકે છે. બરોબર? એટલે સમાન વેતન માટે સમાન કામ, સમાન કામ માટે સમાન વેતન. પછી સરકાર સામે એવું તો ન થઈ શકે ને કે પુરુષ શિક્ષકો છે એ વધારે સ્કૂલમાં કામ કરે છે, સ્ત્રી શિક્ષકો છે એ ઓછું કામ કરે છે.
સરકાર તો કોઈ ભેદભાવ નથી રાખતી. સરખું કામ છે, સરખી નોકરીનો અનુભવ છે, તો બંનેને સમાન વેતન આપે જ છે. તો સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત એ બંધારણના કયા હકમાં સમાવિષ્ટ છે? સ્વતંત્રનો હક. ભૂલ. સમાનતાના હકની વાત કરીને હવે અહીંયા શરૂ થાય છે સ્વતંત્રતાનો હક. અહીંયા જો શબ્દ ફરી એકવાર જોઈ લઈએ. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ એક ભાગ છે. હા. બરોબર? સમાનતાનો હક બંધારણનો અનુચ્છેદ 14. હવે આવે છે સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે. 6 મૂળભૂત અધિકારો. એમાં બીજો હક એટલે સ્વતંત્રતાનો હક. અધિકાર અને હક આ બંને શબ્દો સમાનાર્થી છે, એટલે કદાચ બોલવામાં ફેરફાર થઈ જાય તો કન્ફ્યુઝન ના અનુભવતા. સ્વતંત્રતાનો હક અને એની અંદર વળી પાછી 6 પ્રકારની સ્વતંત્રતાઓ. એટલે હક અને કયો? હક અને અધિકાર. અધિકાર એ બે સમાન. એ બે સમાન. હક અને ફરજ અલગ અલગ. હક એટલે રાઈટ અને ફરજ એટલે ડ્યુટીઝ. પણ હક અને અધિકાર એના માટે શબ્દ વપરાય છે રાઈટ. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તમે મુક્ત રીતે તમારી વાણી દ્વારા લોકોને સામે બોલી શકો છો. અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તમે પોતાના વિચારો છે એ લોકો સમક્ષ અભિવ્યક્ત કરી શકો છો. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. યાદ રાખજો. પણ જાહેરમાં ગાળો બોલવી કે મને તો ભાઈ વાણી સ્વાતંત્ર્ય પ્રાપ્ત છે, તો પોલીસ પકડી પણ જાય. બીભત્સ તમે વાણીનો ઉપયોગ કરો તો શું થવાનું છે? તો તમે વાણી અને વાણીના સ્વતંત્રતાનો જે અધિકાર છે, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર, એનું ઉલ્લંઘન કર્યું ગણાશે. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. માની લો કે કોઈ સંગઠન છે, માની લો કે નોકરિયાતોનું આખી મંડળી છે, સેવા સહકારી મંડળી, અને એ બધા લોકોની વાર્ષિક સાધારણ સભા ભરાય છે. શિક્ષકો બધા ત્યાં ભેગા થાય છે. તો પહેલી શરત તો એ કે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થયા છે અને સભા ભરવાની સ્વતંત્રતા છે. સમજાય છે કે શિક્ષકો પાસે બોલપેનો છે, એના કઈ શસ્ત્રો નથી, પણ ધારિયા હોય, તલવારો હોય, બંદૂકો હોય, અને એવા 150 થી 200 માણસો ભેગા થાય તો ઉલ્લંઘન. શસ્ત્રો વિના ભેગા થવાનો અધિકાર છે, શસ્ત્રો સાથે નહીં. તો પહેલી 6 પ્રકારની જે સ્વતંત્રતા છે એમાં પહેલી સ્વતંત્રતા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બીજી સ્વતંત્રતા છે શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. આવી કોઈ સભામાં તું ગયેલો છો? શિક્ષકોની સાધારણ સભા હોય, કોઈ વાર્ષિક સાધારણ સભા, ખબર છે ને, એમાં તે ભોજન લીધેલું. ઓકે. એ બધા શાંતિથી શસ્ત્રો વિના ભેગા થયા હતા, તો એ સ્વતંત્રતાનો અધિકાર અંતર્ગત છે. મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. વળી પાછું શિક્ષક મંડળી, તો મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. ગામમાં પણ મંડળ ચાલે, તો આવા મંડળો રચવાની સ્વતંત્રતા છે. અને રાજ્ય લેવલે અમારા પ્રાથમિક શિક્ષકોનો સંઘ પણ આવી રીતે કામ કરતો હોય છે. કેટલાક પ્રાથમિક શિક્ષક સંઘ છે, યુનિયન બનાવે, બરાબર. તો આવા મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા છે. ચોથી સ્વતંત્રતા કઈ? ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તમે ભારત દેશના કોઈ પણ ખૂણે મુક્ત રીતે હરી ફરી શકો છો. ખિસ્સામાં મની પાવર હોવો જોઈએ, એટલે તમે ફરી શકો. ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. ભારતના કોઈ પણ ભાગમાં તમે વસવાટ કરી શકો છો, ઘર બાંધી શકો છો, પણ એ માટે તમારે ભાડાનું મકાન લેવું પડે અથવા તો વેચાતું લેવું પડે. પહેલા એવો કાયદો હતો કે કાશ્મીરની અંદર આપણે કોઈ ભારતીય નાગરિક એ કાશ્મીરમાં કોઈ સંપત્તિ ખરીદી શકતો હતો નહીં. પણ બંધારણના અનુચ્છેદ 370 ને નાબૂદ કરવામાં આવ્યો, અને 35A, આ બે અનુચ્છેદ એ કાશ્મીરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી. આ બંને અનુચ્છેદ ઉડાડી નાખ્યા, રદ કરવામાં આવ્યા બંધારણમાં, અને હવે તમે કાશ્મીરમાં પણ
પ્લોટ ખરીદી શકો છો, ત્યાં પણ દુકાન ખોલી શકો છો. એટલે ગમે એ નાબૂદ થઈ ગયું ને હા, નાબૂદ થઈ ગઈ. 370 ની કલમ નાબૂદ કરી, 35 એ નાબૂદ કરી. 2019. ગમે તે વ્યાવસાયિક કામકાજ, વ્યાપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા છે. આ 6 પ્રકારની સ્વતંત્રતા વ્યક્તિને આપવામાં આવી છે. ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. તમને બોલવા જ ન દેતો, બોલે ઈ ભેગો સીધો જેલમાં, એવું ચાલે? ના. અરે, વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય છે એટલે કોઈ પણ સરકાર જો ભૂલ કરતી હોય ને તો વ્યક્તિ તરીકે એ સરકાર વિરુદ્ધ પોતે અભિભાષણ કરી શકે છે. સમજાઈ ગયું? વિપક્ષ એટલા માટે તો છે કે સરકાર ભૂલ કરે તો વિપક્ષ એનો વિરોધ કરે, અને હવે વિપક્ષ વિરોધ કરે એ જ વખતે તમે સરકારની વિરુદ્ધ આવા શબ્દો કાઢો છો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે નહીં. વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો વ્યક્તિને અધિકાર છે. સરકાર આવું કરી શકે નહીં. તો ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે આ હકનું સવિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. શબ્દો આવ્યા. આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, પોતાને યોગ્ય લાગે એ રીતે ઉપયોગ ના કરી શકે. બેફામપણે વર્તીને, આડે ધડ મેં કહ્યું એમ ગાળો બોલતો જતો હોય, બજારે ચાલ્યો જતો હોય, મને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, એ તો બેફામપણે વર્તન થયું ને. સ્વચ્છંદી બનીને આનો ઉપયોગ કરી શકશે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ ઉપર વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે. કોણ? રાજ્ય. જ્યારે આવી રીતે દાખલા તરીકે જે મીડિયાને સ્વતંત્રતા આપવામાં આવી છે બંધારણના અનુચ્છેદ 19 ની અંદર, આપણા ભારત દેશની અંદર જે પણ મીડિયા છે એને સ્વતંત્રતા છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત મીડિયા સરકારની વિરુદ્ધ કોઈ પણ ન્યૂઝ છાપી શકે છે, બોલી શકે છે. પણ જ્યારે કટોકટીની પરિસ્થિતિ લાગુ પડે, બે દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય, ત્યારે આ માનવ અધિકારો છે એ સ્ટોપ કરી દેવામાં આવે છે, સ્થગિત કરી દેવામાં આવે છે. અને એ વખતે વ્યક્તિની વાણી સ્વાતંત્ર્ય અંતર્ગત ભારત પાસે આટલા દારૂગોળા છે, આટલા શસ્ત્ર સરંજામ છે, એવી માહિતી મીડિયા પણ પબ્લિશ ન કરી શકે. ક્યારે? કટોકટી લાગુ પડે છે ત્યારે અમુક બાબતો છે એ સિક્રેટ રાખવી પડે છે. ત્યારે આ વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર થોડુંક સરકાર તરાપ મૂકી દે છે. તો જો કે છે કે રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતાઓ ઉપર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદાઓ મૂકી શકે છે, એવી બંધારણમાં સ્પષ્ટતા થઈ છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદાઓમાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે કે કયા કયા મૂળભૂત હક્કો છે એ કટોકટી વખતે સ્થગિત કરવામાં આવશે, અને કયા કયા મૂળભૂત હક્કો એવા છે એ કટોકટી વખતે પણ સ્થગિત ન કરી શકાય. જીવન જીવવાનો અધિકાર, બંધારણનો અનુચ્છેદ 21 એમ કે છે કે વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે. અને બે દેશો વચ્ચે યુદ્ધ લાગુ પડ્યું છે, અને કોઈ વ્યક્તિ એમ કે સવારમાં અમારે નાસ્તો બનાવવાનો છે અથવા તો શાક બનાવવાનું છે, અને હું શાકભાજી લેવા બજારે જઈ રહ્યો છું, તો વ્યક્તિને એમ કે મુક્ત રીતે હરવા ફરવાનો અધિકાર વ્યક્તિને નથી, એમ કરી અને સૈનિકો એની ધરપકડ ના કરી શકે. કારણ કે વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે, અને જીવન જીવવા માટે જરૂરી શાકભાજી લેવા જવું પણ અનિવાર્ય છે. તો એ દરમિયાન અમુક મૂળભૂત અધિકારો છે એ કટોકટીના સમયે પણ સ્થગિત કરી દેવામાં આવતા નથી. આ યાદ રાખવાનું છે. ભારતીય નાગરિકને પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી એ વ્યક્ત કરી શકે છે. વ્યક્તિને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, અને એ પોતાના વિચારો એ બોલીને અથવા તો મૌખિક લખીને, બોલીને, અથવા તો કોઈ મૂંગો વ્યક્તિ હોય તો આંગિક અભિનય કરીને પણ એ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. પરંતુ તે મુજબ અમર્યાદિત
કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ આપવામાં આવતી નથી. કેટલાક વ્યાજબી નિયંત્રણો કે મર્યાદાઓ બંધારણે એમાં પણ મૂક્યા છે, જેવા કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા ન જોખમાય એ પણ એમાં ધ્યાનમાં રાખવાનું છે. રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાના હકોનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વ્યાજબી નિયંત્રણો મૂકી શકે છે. કોઈ બદનક્ષી, ગુનાની હિંસાની કોઈ ઉશ્કેરણી કરે એવા શબ્દો બોલે કે જેથી કરીને હુલ્લડ ફાટી નીકળે, તો એવા કોઈ શબ્દો વાપરે કોઈ લોકો, તો એના ઉપર સરકાર છે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર, એ કેટલાક નિયંત્રણો મૂકી શકે છે કે આ પ્રકારનું તમારે ભાષણ ન કરી શકાય. એવા કેટલાક નિયંત્રણો મૂકી શકે છે. આ ઘણી બધી મર્યાદાઓ વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા વળી પછી કોની છે? સરકાર વધારે પડતા ભાષા ઉપર નિયંત્રણો મૂકે લોકો ઉપર, તો આ વ્યાજબી છે કે નહીં નિયંત્રણ, એ સમીક્ષા કરવાની સત્તા છે ન્યાયતંત્રની. અખબારી સ્વાતંત્ર્યમાં વિચારો અને અભિપ્રાયો થકી જાહેર હિતને આગળ ધપાવવાનો હેતુ છે, પરંતુ આ સ્વતંત્રતાનો અલગ ક્યાંય ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ થઈ જાય છે. આગળ આપણે વાત કરીએ તો તાજેતરમાં 2009માં થયેલા બંધારણીય સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. બંધારણનો અનુચ્છેદ 21 એ વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર આપે છે, પરંતુ બંધારણના અનુચ્છેદ 21A ની અંદર 21 ની અંદર આ વળી પાછો એક વધારાનો અધિકાર ઉમેરવામાં આવ્યો છે કે 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ભાઈ તારી ઉંમર કેટલી છે અત્યારે? 14 વર્ષ. તો 14 વર્ષ સુધી તને નિઃશુલ્ક એટલે કે પૈસો ખર્ચ્યા વગર શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ એવો અધિકાર છે. તો શું તને સરકારે પાઠ્યપુસ્તકો આપ્યા નિઃશુલ્ક? હા. સમજાય છે આ વાત? હા. પછી જો 10માં આવીએ, હા, આગળ જતા કદાચ તમે પ્રાઇવેટમાં જાઓ તો ખરીદવા પડે. બરોબર છે. તો 6 થી 14 વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. એ પ્રાથમિક શિક્ષણ 14 વર્ષ સુધીમાં આવે તો પણ ભલે, અને એનાથી અપ વહી જાય તો પણ ભલે, શિક્ષણ મેળવવાનો અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. કોઈ વ્યક્તિ કૃત્ય કરે છે પરંતુ એ કૃત્ય ગુનો ન ગણાતું હોય તો એનું એ કાર્ય છે, એ માટે એને સજા કરી શકાય નહીં. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. દાખલા તરીકે સલમાન ખાનને હાલો એને કાળિયારનો શિકાર કર્યો હતો, એને 2 વર્ષની સજા થઈ કે અમુક રૂપિયાનો દંડ થઈ ગયો. હવે એને સજા ભોગવી લીધી જેલમાં, અને એ નિર્દોષ ત્યાંથી છૂટી ગયો, નિર્દોષ નથી છૂટ્યો, સજા ભોગવીને છૂટ્યો છે, દંડ પણ ભર્યો હશે. હવે ફરી પાછો એનો એ કેસ ખુલે અને કાળિયારના કેસમાં વળી પાછો સલમાન ખાનને જેલમાં નાખી શકાય? એકના એક કૃત્ય માટે એકથી વધારે વખત સજા થઈ શકે નહીં. એક કૃત્ય માટે એક જ સજા હોય, ફરીથી એની એ સજા દોહરાવી શકાય નહીં. તો જો લખે છે કે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતું હોય તો તેને સજા કરી શકાય નહીં. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈથી વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. એક તને એક્ઝામ્પલ આપું. માની લે કે તે વાડીએ જવાનો કોઈ રસ્તો છે અને એના ઉપર તે રસ્તા ઉપર લીલું ઘાસ પાથરી દીધું છે. વાહન કોઈ નીકળે છે તો વાહન ચાલ્યું જાય છે, તો એ ઘાસ પાથરવું એ કૃત્ય ગુનો નથી. પણ હવે તે એક એવું કૃત્ય કર્યું કે એ રસ્તો હતો ત્યાં રાતે જેસીબી બોલાવી અને ખાડો ગળવી નાખ્યો. એની ઉપર વળી પાછા તે રાડા અને કપાસની સાંઠીઓ કહેવાય ઈ નાખી દીધી, એની ઉપર લીલું ઘાસ નાખી દીધું અને જમીન જેવી હતી એવી જ તે બનાવી દીધી. તને ખબર છે
કે વહેલા 5 વાગ્યે ફલાણો ભાઈ અહીંયાથી ગાય કે ભેંસ દોવા માટે નીકળે છે અને એ મોટરસાયકલ લઈને નીકળે છે, તો તે જ્યારે રસ્તા ઉપર ફક્ત ઘાસ નાખેલું હતું એ કૃત્ય ગુનો નથી. પણ હવે તે રાતે જે કૃત્ય કર્યું છે, ખાડો ગાળ્યો છે, ઉપર સાંઠીઓ નાખી દીધી છે, વળી પાછું ઉપર ધૂળ નાખી અને હતી એવી ને એવી જમીન કરી દીધી છે અને ઉપર સેજ ઘાસ નાખી દીધું છે, જેથી કરીને એમ લાગે ગાડી ચલાવવા વાળાને કે આ ચોમાસાનું ઘાસ ઉગ્યું હશે. હવે એ જ વ્યક્તિ વહેલા 5 વાગ્યા મોટરસાયકલ લઈને નીકળે છે અને એ વ્યક્તિ જમીન સીધી સમતલ છે એમ માની અને મોટરસાયકલ ચલાવે છે અને ભાઈ જાય છે ખાડામાં અને હાથ પગ ભાંગી જાય છે. તો તારું આ કૃત્ય સજાને પાત્ર છે. સમજાણું? આગળ આપણે જોઈએ કે ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે નહીં. હવે ઓલો ભાઈ હાથ પગ ભાંગી ગયા છે, પોલીસ સ્ટેશને જઈને કેસ લખાઈ આવ્યો કે ઓલા વ્યક્તિ અરે મારે બોલાચાલી થઈ હતી એટલે એ ભાઈએ જ આ ખાડો કર્યો છે એવી મને શંકા છે, એટલે પોલીસ આવશે એટલે એ જાણ કરશે તને કે આ પ્રકારનો તારો ગુનો છે એટલે તને કસ્ટડીમાં રાખશું. બરોબર? એટલે ધરપકડ કર્યા પછી એના ગુનાની તરત જાણ પણ થવી જોઈએ કે કયા કારણસર તારી ધરપકડ કરવામાં આવી છે. તો ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ઝડપથી જાણ કર્યા સિવાય તેને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલને પોતાની પસંદગીનો વકીલ રોકી શકાશે, એની સલાહ લઈ શકશે અને બચાવ કરવાના તેના અધિકારનો ઇનકાર કરી શકાશે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં કેટલા 24 કલાકમાં સૌથી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ. દાખલા તરીકે કોઈ તાલુકાની અંદર વ્યક્તિની ધરપકડ કરાઈ ગઈ છે અને વ્યક્તિને ત્યાં કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનની અંદર કદાચ આપણે કસ્ટડી જોઈએ છે, જોયેલી તે એ કસ્ટડીની અંદર વ્યક્તિને 24 કલાક રાખી શકાય, પણ 24 કલાકથી વધારે સમય ન થાય ત્યાં એને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવો પડે છે. નજીકનો જે મેજિસ્ટ્રેટ હોય ત્યાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવો પડે છે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે. મેજિસ્ટ્રેટની પરવાનગી જોઈએ. પોલીસને પણ જો કોઈ વ્યક્તિ ગુનેગારને કસ્ટડીમાં રાખવો હોય ને તો મેજિસ્ટ્રેટની પરવાનગી હોવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિને તમે 24 કલાક કે આને જેલમાં રાખો તમે. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં. પ્રતિબંધક અટકાયતી ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલ હોય તેવી વ્યક્તિને ઉપરયુક્ત બાબતો લાગુ પડશે નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિ રીઢો ગુનેગાર છે તો ક્યારેક ક્યારેક આવી રીતે ઇલેક્શન આવે ને, ચૂંટણી આવે ને, એટલે આવે કેટલાક ગુનેગાર વ્યક્તિઓ હોય ને તો એને અગાઉથી પકડી અને એને કસ્ટડીમાં રાખવામાં આવતા હોય છે કે કોઈ આવા મહત્વના કોઈ આવા હોય પ્રસંગો તો એ વ્યક્તિ છે એ કોઈ બીજો ગુનો ન કરે એટલા માટે એને કેટલાક આમ ધ્યાન હેઠળ રાખવામાં આવતો હોય છે કસ્ટડીમાં. હવે નિવારક અટકાયત એટલે કે પ્રતિબંધક અટકાયત. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે, રાજ્યને એમ લાગે કે આ વ્યક્તિને જો પ્રતિબંધક નહીં કરીએ, કસ્ટડીમાં નહીં રાખીએ તો કોઈ આ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરશે, તો સાવચેતીના પગલા તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેને કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો તેને અટકાવવાનો છે. કોઈ રીઢો ગુનેગાર છે, 2-5 મર્ડર કરી નાખ્યા છે, એવા વ્યક્તિને એમ થાય કે આ વ્યક્તિ હજી કોઈકનું ખૂન કરશે આ ચૂંટણી દરમિયાન, તો એ વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં રાખે છે અને કસ્ટડીમાં રાખવાનો હેતુ એને કોઈ સજા કરવાનો નથી, પણ બીજું સમાજમાં કોઈ આવું ખરાબ કૃત્ય ન કરે એ કરતો અટકાવવાનો છે, એટલે એને કસ્ટડીમાં રખાય છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતા વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. વધુમાં વધુ 3 મહિના રાખી શકાય. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. તો અહીંયા આપણે જે 6 મૂળભૂત અધિકારો છે
એ પૈકી આપણે 2 અધિકારોની વાત કરી છે. હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજા અધિકારથી આગળ વાત કરીશું. મજા આવી હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, રજા લઈએ. આભાર.